શાળા આશ્રી આવડ ખોડિયાર જન્મભૂમિ ધામ અહીંયા છે માં ખોડિયાર સાથે બેનડીના વાસ જોઈ શકો છો મિત્રો. તો હવે એની અંદર પણ ખોડિયારમાં છે જોઈ શકો છો મગર. આ મગરનો આકાર જોઈ શકો છો તમે, સરસ મજાનો. માતાજીનું જન્મસ્થાન છે સાતે બહેનોનું. આવડમાં, ધોગડમાં, હોલબાઈમાં, વીજબાઈમાં, ચાચાઈમાં સાતે બહેનોનો જન્મ અહીં થયો હતો. આ મામડિયા ચારણના મકાન છે. માનો રિયલ જન્મ દિવસ ચૈત્ર સુદ રામનવમીનો માનો જન્મ દિવસ આ બહુ મોટા પાયે ઉજવવામાં આવે છે. આ બધાને ભાવભર્યું આમંત્રણ છે. એ દિવસે બધા પધારો ને આ વરખડીનું વૃક્ષ જોવો છો, માતાજીના જન્મ પહેલાનું છે. માતાજીને એમાંથી માતાજી નાગણી સ્વરૂપે નીકળ્યા અને પારણામ પોટી ગયા અને બાળ સ્વરૂપ લીધેલું. હા ફેમિલી, તો જો આજે આપણે આવી ગયા છે હોયશાળામાં ખોડિયારમાંના પવિત્ર મંદિરને દર્શન. અહીંયા કહેવાય છે આ માતાજી ખોડિયારમાંની જન્મભૂમિ, જન્મ સ્થળ. આ આપણે જન્મ સ્થળ છે. અહીંનો ઇતિહાસ તમને સંપૂર્ણ તરીકે દેખાડું છું, તો બના રહેજો વિડીયોમાં. તો અહીંયા આવેલું છે આ ચિત્તેશ્વર મહાદેવનું મંદિર જોઈ શકો છો તમે. આ છે મહાદેવનું મંદિર. આ છે ચિત્તેશ્વર મહાદેવ. એનું સંપૂર્ણ મંદિર જોઈ શકો છો તમે. પછી આ બાજુ ગણપત દાદા છે, આ બાજુ હનુમાન દાદા છે, આ બાજુ પાણીનું પરબ છે, બેસવાની જગ્યા સરસ મજાની. આ બાજુ અસલ પ્રતિમાઓ ગોઠવેલી છે. હજુ આ છે માતાજીનું ત્રિશૂળ જોઈ શકો છો બના રહેજો વિડીયોમાં. જો અહીંયા ઓફિસ છે, દાન ભેટ અહીં પ્રસાદી સ્વીકારે. તો આ સરસ મજાનું પવિત્ર મંદિર. આ કહેવાય છે આપણે ખોડિયારમાંની પવિત્ર ભૂમિ. અહીંયા માં ખોડિયારે જન્મ લીધો હતો. આપણે ચાલો તમને ખોડિયારમાંના દર્શન પણ કરાવી દઈએ. તો બના રહેજો વિડીયોમાં મિત્રો. તો અહીંયા છે માં ખોડિયારનું પવિત્ર. જો આ છે વડલો સરસ મજાનો. અહીંયા આ બાજુ ફોટા લગાડ્યા છે. આ બધું છે સરસ મજાનું. જો જોઈ શકો છો સરસ મજાનું ફોટા ને એવું લગાડ્યું છે. પછી આ છે જો માં ખોડિયાર દાન પેટી. અહીંયા તમે દાન કરી શકો છો પેટીમાં. પછી તો આ લાકડાની અંદર પણ ખોડિયારમાં છે જોઈ શકો છો મગર. આ મગરનો આકાર જોઈ શકો છો તમે, સરસ મજાનો. ઝાડવા સરસ મજાનો ખોડિયારમાંનો મંદિરનો આકાર. હા મગર આપણે સરસ મજાની પ્રતિમા ગોઠવેલી છે, સરસ મજાના. તો જો આ છે માં ખોડિયારમાંનું મંદિર જોઈ શકો છો. હવે અહીંયા આપણે બાપુ પાસેથી બે વાત જાણવી કે અહીંનો ઇતિહાસ વિશે કંઈક આપણે બાપુ જણાવશે. તો જોડાયેલા રહેજો મિત્રો વિડીયોમાં. જો અહીંનો સંપૂર્ણ મંદિરનો અહીંયા તમે આવો તો જરૂર દર્શન કરવા આવજો. સરસ મંદિર છે, સારી જગ્યા છે જોવાલાયક. હા એના બાપુ છે, આપણે બાપુ પાસે જાણવી કે એનો ઇતિહાસ શું છે. માતાજીનું જન્મસ્થાન છે સાતે બહેનોનું. આવડમાં, ધોગડમાં, હોલબાઈમાં, વીજબાઈમાં, ચાચાઈમાં સાતે બહેનોનો જન્મ અહીં થયો હતો. આ મામડિયા ચારણના મકાન છે. માનો રિયલ જન્મ દિવસ ચૈત્ર સુદ રામનવમીનો માનો જન્મ દિવસ આ બહુ મોટા પાયે ઉજવવામાં આવે છે. આ બધાને ભાવભર્યું આમંત્રણ છે. એ દિવસે બધા પધારો ને આ વરખડીનું વૃક્ષ જોવો છો, માતાજીના જન્મ પહેલાનું છે. માતાજીને એમાંથી માતાજી નાગણી સ્વરૂપે નીકળ્યા અને પારણામ પોટી ગયા અને બાળ સ્વરૂપ લીધેલું છે. અને અહીંયા વલભીપુરના રાજાના સિપાહીઓના બે માતાજીએ શ્રાપ આપીને માણસના જીવતા પથ્થર બનાવી દીધેલા છે. અમારા ગામમાં હાલમાં કોઈ ચુવાળિયા પગે રાત નથી રોકાઈ શકતું. માનો સાચો જન્મ ચૈત્ર સુદ રામનવમીનો ને આપણે બહુ મોટા પાયે આપણે ઉજવવામાં આવે છે. શું મિત્રો આ મંદિર વિશે આપણને બાપુએ સરસ મજાનું ઉદ્દેશ્ય આપ્યું છે. આ છે જો આ
ખોડિયારમાં આ ઝાડની અંદર આમાં આપણે મગરનું પેલું છે, તમે જોઈ શકો છો સરસ મજાનું. જો આ ઝાડ છે, ઝાડની અંદર ખોડિયારમાં પ્રસન્ન થયેલા છે. તો સરસ મજાનું જો આ ખોડિયારમાં. તો અહીંયા પણ મંદિર છે ખોડિયારમાંનું. આ ફોટા બાળકોના લગાડેલા છે, સરસ મજાના જોઈ શકો છો. બધી બાજુ આમ તમે જોવો ને તો વિશાળ જગ્યા, પવિત્ર. જો આ અમારા રાજુભાઈ, અમારા ફેમિલી મિત્ર મારી સાથે આવ્યા છે. આ રાજુભાઈ અમારા જો ફોટા પાડી રહ્યા છે. આ ઝાડવું છે અસલ સરસ મજાનું, જોઈ શકો છો. આ અમારા રાજુભાઈ એમની દીકરીને પગે લગાડી રહ્યા છે, ખોડિયારમાંના દર્શન કરી રહ્યા છે. આવડ ખોડલ ધામ રોયશાળા, આ ફરતું લોકેશન જોઈ શકો છો. આ અમે બધા અમારા ફેમિલી મિત્રો સાથે ફરવા આવ્યા છે. અમારા રાહુલભાઈ, વિશાલભાઈ, મહેશભાઈ, આ અમારા ભુગાભાઈ. સરસ મજાનું મંદિર તમને આજે અહીંયા સરસ મજાનું આપણે દેખાડી દીધું છે. તો અહીંયા આવવા માટે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. બાપુએ આપણને સરસ મજાની જન્મભૂમિની વાત પણ કરી. આ છે ખોડિયારમાં આવડમાંનું મંદિર, સરસ મજાનું જોઈ શકો છો તમે. આ બાજુ જો આ એના સંપૂર્ણ ઇતિહાસ તમે વિડીયો ક્લિપ કરીને વાંચી લેજો. તમારી જે વાત વાંચી શકો છો તમે. આ છે આ એની દાન ભેટ, સરસ મજાની જોઈ શકો છો. ઝાલર છે, પછી આ એનું સંપૂર્ણપણે મંદિર. અહીંયા સરસ મજાની મગર પણ છે. જો આપણે અહીંયા મગર આવેલી છે. હા ફેમિલી, તો તમને કેવો લાગ્યો વિડીયો અમને કમેન્ટમાં જરૂર જણાવજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલે અમે આવા નવા અવનવા વિડીયો તમારી માટે લાવતા જ રહીશું. તો બધાને જય માતાજી.